વંદે ગુજરાત. આપણી વચ્ચે માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રી ઉપસ્થિત થઈ રહ્યા છે. આપણા સૌ વતી માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીને આવકારીએ, અભિવાદન કરીએ. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બ્રીફિંગ મિટિંગ તારીખ 23, 24 અને 25 તારીખે યોજાનાર કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના બ્રીફિંગ મિટિંગમાં માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રી તેમજ શિક્ષણ મંત્રી સાહેબશ્રી તેમજ અન્ય સૌ મંચસ્થ મહાનુભાવો તેમજ આપ સર્વેની સંયુક્ત ઉપસ્થિતિમાં બ્રીફિંગ મિટિંગ આગળ વધારીએ. માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીના સ્વાગત માટે બહેનોને વિનંતી કરું કે તેઓ પુસ્તક, પુષ્પ અને ખાદીના રૂમાલથી માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીનું સ્વાગત કરશો, અભિવાદન કરશો. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીને. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ સંદર્ભે અન્ય સૌ મંચસ્થ મહાનુભાવોનું પણ શિક્ષકગણ દ્વારા સ્વાગત, આવકાર. માનનીય શિક્ષણ મંત્રી સાહેબશ્રી તેમજ અન્ય સૌ મંચસ્થ મહાનુભાવોનું કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવની બ્રીફિંગ મિટિંગમાં સ્વાગત, આવકાર. જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા અને શાળા કક્ષાએથી પણ બાયસેગ, યુટ્યુબ અને જી1ના માધ્યમથી આ કાર્યક્રમ નિહાળતા સર્વેનું સ્વાગત સાથે આગળ વધીએ. સ્વાગત પ્રવચન માટે માનનીય શિક્ષણ મંત્રી સાહેબશ્રી આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબને વિનંતી કરીએ કે શબ્દોથી આવકારે. માનનીય મંત્રી સાહેબ. સન્માનની આપણા લાડીલા મુખ્યમંત્રી, જેણે ખૂબ ટૂંકા ગાળામાં રાજ્યની જનતાના વિકાસના કાર્યો અને અનેક પ્રશ્નોનો ઉકેલ લાવ્યા છે અને લોકસ્વીકૃતિ મળી છે, એવા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ. મારા સાથી મંત્રી આદરણીય કીર્તિસિંહભાઈ, CS, અમારા શિક્ષણ સચિવ, સન્માનની મંચ, આપ સૌ સન્માનની માનની મંત્રીશ્રીઓ, અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ. આપણે સૌ જાણીએ છીએ કે શાળા પ્રવેશ ઉત્સવ અને એમના કારણે રાજ્યની અંદર એક એવો સમૂહ, એવો સમાજ કે જેના કુટુંબમાં એજ્યુકેશન એ વિચારો પણ અશક્ય હતું, એમને આપણી સરકારી સ્કૂલોની અંદર એનરોલમેન્ટ, ડ્રોપઆઉટ રેશિયો એ શાળા પ્રવેશ ઉત્સવના કારણે નરેન્દ્રભાઈની જે દીર્ઘદ્રષ્ટિ હતી એમના કારણે શક્ય બન્યું છે. અને પરંપરા તમામ માનનીય મંત્રીશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીઓના માર્ગદર્શનની તે ચાલી રહી છે. ખુશીની વાત છે કે 2 વર્ષથી કોરોનાના કારણે એ આપણે ન કરી શક્યા, પણ હવે ખુશીની વાત છે કે આ વર્ષે માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં શાળા પ્રવેશ ઉત્સવ એની શરૂઆત થવા જઈ રહી છે. અને આપણે સૌએ સાથે મળીને રાજ્યની જનતાનું શિક્ષણ, એના બાળકોનું શિક્ષણ, ખાસ કરીને પ્રાઇમરી એજ્યુકેશન અને એના પરિણામો પણ આપણે જોઈએ છે કે ખૂબ સારા મળ્યા છે. અમારે આપને કહેવાની આવશ્યકતા નથી, કારણ કે મુખ્ય જો કોઈ ફેક્ટરી કે કારખાનું હોય કે હાઈસ્કૂલમાં અને કોલેજમાં વિદ્યાર્થીઓને આપવાનું, તો પણ આજે પણ એની આપણે તુલના કરીએ તો આપણા પ્રાઇમરી સરકારી સ્કૂલમાં ભણતા બાળકો છે એ જ ત્યાં પહોંચ્યા છે અને એ જ સમાજના અને ભારતના નાગરિક તરીકે એનું દાયિત્વ નિભાવી રહ્યા છે. એવા સમયે આપણે સૌ ભાગશાળી છીએ કે આપણે સૌને આ સમયમાં એક એવો વર્ગ અને એક એવો સમૂહ કે વધારે શિક્ષિત બને, સમાજ શિક્ષિત બને, એના માટે શાળા પ્રવેશ ઉત્સવ 2O એની બ્રીફિંગ મિટિંગમાં આપ સૌનું સ્વાગત છે. થોડું મોડું પણ થયું છે. CM સાહેબ એક કાર્યક્રમમાં અમારી સાથે એર્લી એન્જિનિયરિંગ કોલેજ હતા એટલે વિશેષ નહીં કહેતા, પણ ત્યાંથી જે પણ આપણને મળે આપણે સૌ ખુલ્લા મને રાજ્યના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગને પણ સજેશન કરી શકીએ. અને જે આપણું થયું છે નવા 2-3 આયામો પણ શિક્ષણ વિભાગ દ્વારા આ વખતે શાળા પ્રવેશ ઉત્સવમાં ઉમેરવામાં આવ્યા છે. જે પ્રમાણે, જે સમય પ્રમાણે આપણે ધ્યાનમાં આવે છે એ પ્રમાણે વિદ્યાર્થીઓ અને રાજ્યના હિતમાં રાજ્યની સરકાર, તમામ વિભાગો, તમામ મંત્રીશ્રીઓ એ નિર્ણયો લેતા હોય છે. એમ આ વખતે પણ અલગ અલગ પ્રકારના 2-3 પ્રકલ્પો ઉમેરીને શિક્ષણને અને એની જાગૃતિ વધારે આપણે સૌ લાવીને આ રાજ્યમાં શિક્ષિત યુવાનો એ આત્મનિર્ભર બને એના માટેના અનેક નિર્ણય પણ લીધા છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી 2O
એ ન માત્ર ઇજનેરી પણ પ્રાઇમરીમાં પણ જે ભણે છે એમાં પણ ઘણું કૌશલ્ય પીડ્યું છે. ઘણા વિદ્યાર્થીઓ પછી કેરિયર એમ્બિશિયસ અથવા તો એમની સ્થિતિના કારણે છૂટી જતા હોય છે, તો એમને પણ 2.5 લાખ રૂપિયા સુધીના એના પ્રયોગની સહાયનો પણ નિર્ણય એ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પહેલી વખત દેશમાં લેવાનો છે. તો એનો પણ વધારે ફલક ઉપર આપણે લાવીને એમને પણ તૈયાર થાય એ પ્રકારના પણ પ્રયાસો એ વિભાગ દ્વારા થઈ રહ્યા છે. પુનઃ આપ સૌનું સ્વાગત કરું છું. માનનીય મુખ્યમંત્રી છે પણ સમય કાઢીને આપણા બ્રીફિંગમાં હાજર રહ્યા છે, એટલે એમનો પણ આવકારું છું અને આપ સૌને આવકારું છું. થેન્ક યુ. આભાર માનનીય મંત્રી સાહેબ. હવે શિક્ષણ વિભાગના વિવિધ પ્રકલ્પો અને સિદ્ધિઓની ફિલ્મ નિહાળીશું. भारत के शिक्षण क्षेत्र में क्रांतिकारी बदलाव लाने और विद्यार्थियों की प्रगति में नया अध्याय शुरू करने का सपना देखा है हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी ने. उनके इस विजन को रियलिटी में बदलने में गुजरात कैसे पीछे रहता, जब मुख्यमंत्री के तौर पर गुजरात में मजबूत, समावेशी और सशक्त शिक्षण प्रणाली की नींव उनके द्वारा ही रखी गई थी. अनेक चुनौतियों का सामना करते हुए मुख्यमंत्री की भूमिका में उन्होंने गुजरात के शिक्षण विकास को मिशन मोड पे आगे ले जाने की ठान ली और शाला प्रवेशोत्सव, कन्या केलवनी महोत्सव और गुणोत्सव जैसी अनेक अभिनव योजनाओं को अमल में लाकर एवं गुणवत्तायुक्त शिक्षण की ओर बढ़ने के लिए शिक्षकों की पारदर्शक भर्ती और जरूरी मालखाकीय सुविधाएं सुनिश्चित कराते हुए उन्होंने गुजरात को शिक्षण क्षेत्र में अविरत प्रगति की नई दिशा दी. आज माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के समर्पित नेतृत्व में और गुजरात सरकार और शिक्षण विभाग के प्रयासों से गुजरात ने हर कोशिश की है कि राज्य के हर एक बच्चे को मिले होलिस्टिक, इंटीग्रेटेड और टेक्नोलॉजी एनेबल शिक्षण. हमारे प्रधानमंत्री जी के डिजिटल इंडिया के लक्ष्य से प्रेरणा लेकर विद्या समीक्षा केंद्र को गुजरात की शिक्षण प्रणाली की नव सेंटर के रूप में स्थापित किया गया है, जहां विश्व स्तरीय टेक्नोलॉजी की मदद से राज्य भर के डेटा का एकीकरण और विश्लेषण तो होता ही है, साथ में इसी डेटा के उपयोग से गुजरात के शिक्षण स्तर को और भी सशक्त करने की योजना पर ध्यान दिया जाता है. इस केंद्र के माध्यम से गुजरात के शिक्षण क्षेत्र में डेटा और टेक्नोलॉजी पर आधारित अनेक सफल पहल और योजनाएं संभव हुई हैं, जैसे कि तत्कालीन मुख्यमंत्री श्री नरेंद्र भाई मोदी के द्वारा शुरू किए गए शाला प्रवेशोत्सव को टेक्नोलॉजी और डेटा के साथ जोड़कर गुजरात ने शाला प्रवेशोत्सव 2.0 की रचना की, जिससे जन्म के आधार पर होने वाली डेटा मैपिंग से नामांकन आज 100% तक पहुंचा है. साथ कन्याओं के नामांकन में हुई है बढ़ोतरी और छात्रों का ड्रॉप आउट रेशियो हुआ है कम. सभी सरकारी और प्राइवेट स्कूलों में डेली ऑनलाइन अटेंडेंस सिस्टम लागू किए जाने से केवल एक साल में 80% से अधिक अटेंडेंस वाले बच्चों की संख्या में 26% की बढ़ोतरी हुई है. भारत सरकार के निपुण भारत प्रोग्राम के साथ चलते हुए वांचन, लेखन और गणन का मूल ज्ञान कक्षा 3 में जाने वाले हर बच्चे में हो, इस ध्येय से बाल वाटिका से लेकर कक्षा 2 तक हर त्रैमासिक में विद्यार्थियों के वांचन, लेखन और गणन के कौशल्य का मूल्यांकन निदान किया जाता है. आज 3 से 12 कक्षा के छात्रों की केंद्रीकृत साप्ताहिक और सत्रांत परीक्षाओं के माध्यम से हर विद्यार्थी की हर एक परीक्षा के परिणामों की ऑनलाइन डेटा एंट्री होती है. परीक्षा में प्राप्त हुए अंकों के त्वरित और सटीक संकलन के लिए डेवलप किया गया आर्टिफिशियल इंटेलिजेंस आधारित सरल ऐप, जिसकी मदद से गुजरात देश का ऐसा पहला राज्य है जिसने नेशनल एजुकेशन पॉलिसी 2020 में सूचित किए गए होलिस्टिक रिपोर्ट कार्ड की ओर एक कदम बढ़ाया है, जिसके अंतर्गत हर एक छात्र के लर्निंग आउटकम बेस्ड रिपोर्ट कार्ड तैयार किए गए हैं. NEP के स्कूल एक्रेडिटेशन के महत्वपूर्ण सूचन पर ध्यान देकर गुणोत्सव 2.0 के अंतर्गत सभी सरकारी प्राइमरी स्कूलों का असरकारक ग्रेडिंग और मॉनिटरिंग करने वाला देश का पहला राज्य बना है गुजरात. NEP में दर्शाए गए टेक्नोलॉजी के असरकारक उपयोग को अमल में रखते हुए गुजरात में शाला व्यवस्थापन को बेहतर बनाने के लिए स्कूल एडमिनिस्ट्रेटिव सॉफ्टवेयर का उपयोग होता है, जिससे शालाओं और शिक्षकों का काम हुआ है डिजिटाइज्ड. डिजिटल और टेक्नोलॉजी ड्रिवन शिक्षा पर गुजरात की अग्रता के कारण कोविड के दौरान भी गुजरात के बच्चों की शिक्षा नहीं रुकी. अपनी होम लर्निंग पहल के तहत गुजरात ने कुछ महत्वपूर्ण उपलब्धियां हासिल की है, जैसे माइक्रोसॉफ्ट टीम्स वर्चुअल क्लास द्वारा 25 करोड़ से भी अधिक वर्चुअल क्लास
और गुजरात वर्चुअल शाला यूट्यूब चैनल के माध्यम से लाइव क्लास के 8 करोड़ से भी अधिक व्यूज प्राप्त हुए हैं और साथ ही बाइसेक और दूरदर्शन के 13 जितने टीवी चैनल्स के माध्यम से लाइव क्लासेस का आयोजन भी हुआ है। गुजरात के विद्यार्थियों के लिए हर विषय की QR कोडेड टेक्स्ट बुक उपलब्ध है, जिसके साथ दीक्षा डायरेक्ट प्ले नेशनल रैंकिंग में गुजरात प्रथम रैंक पर पहुंचा। आज अपनी एडटेक कंपनी स्थापित करने वाला गुजरात प्रथम राज्य बना है। गुजरात एजुकेशन टेक्नोलॉजीज लिमिटेड GET द्वारा अपनी कंटेंट को ज्यादातर लोगों तक पहुंचाने के लिए जी शाला ऐप भी लॉन्च की गई है, जिसके साथ राज्य के हर छात्र के लिए विश्व स्तरीय अफोर्डेबल लर्निंग कंटेंट उपलब्ध हुआ है। ऐसे ही अनेक प्रयासों के साथ गुजरात विश्व स्तरीय शिक्षण व्यवस्था खड़ी करने के लिए हमेशा समर्पित रहा है। टेक्नोलॉजी और डेटा ड्रिवन आधारित ऐसी अनेक पहल के सफल परिणामों से गुजरात में देश के एक व्यापक एजुकेशन ट्रांसफॉर्मेशन प्रोजेक्ट को आकार देने के लिए जरूरी वातावरण प्रस्थापित हुआ है, जिसको आगे बढ़ाते हुए और माननीय प्रधानमंत्री जी के स्किल, स्केल और स्पीड के मंत्र से प्रेरणा लेते हुए गुजरात में मिशन स्कूल्स ऑफ एक्सीलेंस की नींव रखी गई है। शिक्षा के क्षेत्र में सर्वोत्तम परिणाम प्राप्त करने हेतु इस मिशन के द्वारा राज्य की तमाम 40,000 सरकारी स्कूल्स का होगा सशक्तिकरण और जिसके अंतर्गत 150 से अधिक छात्र वाले राज्य के तमाम सरकारी स्कूल्स यानी कुल 15,000 सरकारी प्राथमिक और 5,000 माध्यमिक एवं उच्चतर माध्यमिक स्कूलों को स्कूल्स ऑफ एक्सीलेंस में परिवर्तित किया जाएगा। गुजरात और समग्र देश के लिए गर्व की बात है कि 10,000 करोड़ रुपए की परियोजना ऐसा मिशन स्कूल्स ऑफ एक्सीलेंस देश का सबसे बड़ा शैक्षणिक और सामाजिक मिशन है, जिसे वर्ल्ड बैंक और एशियन इंफ्रास्ट्रक्चर इन्वेस्टमेंट बैंक का सहयोग प्राप्त हुआ है। शिक्षा क्षेत्र में अभूतपूर्व बदलाव लाने के लिए विद्या समीक्षा केंद्र के व्यापक और विजनरी प्रयासों की देश और दुनिया भर के महानुभावों ने सराहना की है। साथियों, गुजरात आज सफलता की जिस ऊंचाई पर है, विकास की जिस ऊंचाई पर है, वो हर गुजराती को गर्व से भर देता है। इसका अनुभव मैंने कल गांधीनगर के विद्या समीक्षा केंद्र में भी किया। गुजरात के बच्चों के भविष्य को, हमारी आने वाली पीढ़ियों को संवारने के लिए विद्या समीक्षा केंद्र एक बहुत ताकत बन रहा है। हमारी सरकारी प्राथमिक शाला, उसके लिए इतनी बड़ी टेक्नोलॉजी का उपयोग ये दुनिया के लिए एक अजूबा है। ये विद्या समीक्षा केंद्र पूरे देश को दिशा दिखाने वाला सेंटर बन गया है। આભાર. અને હવે શાળા પ્રવેશોત્સવના આયોજન અને શાળા નિરીક્ષણ અંગેના વિગતે માર્ગદર્શન માટે હું વિનંતી કરું ડૉક્ટર વિનોદ રાવ સાહેબ, આદરણીય સચિવ સાહેબ શ્રી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ. માનનીય મુખ્યમંત્રીશ્રી, માન્ય મંત્રીશ્રીઓ, માન્ય મુખ્ય સચિવશ્રી, આજે આ હોલમાં ઉપસ્થિત અને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાઓમાં ઉપસ્થિત તમામ સિનિયર અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, મિત્રો, સંક્ષિપ્તમાં એક પ્રેઝન્ટેશન કરીશ. શાળા પ્રવેશોત્સવ આ વર્ષ અમારા માટે ખૂબ ગૌરવવંતા વર્ષ છે. આ ખરેખર શાળા પ્રવેશોત્સવ શરૂ થયા પછીના 20મા વર્ષમાં અમે પ્રવેશ કરી રહ્યા છીએ. છેલ્લા 20 વર્ષમાં શાળા પ્રવેશોત્સવના માધ્યમથી 100% નામાંકનના નજીક સુધી અમે પહોંચ્યા. 7 ડ્રોપઆઉટ લગભગ 10%થી 1.32% સુધી ગ્રેડ 1 to 5ના અને 18.79થી 3.07 સુધી ધોરણ 1 થી 8ના ડ્રોપઆઉટ ઘટાડવા માટે રાજ્યને સફળતા મળી છે.
આ ફક્ત શિક્ષણ વિભાગ એકના સફળતા નથી, ટીમ એડ્યુકેશનના સંયુક્ત પ્રયાસોના પરિણામ આ ડ્રોપઆઉટના ઘટાડા અને એનરોલમેન્ટના સુધારા છે. સાથ જે જેન્ડર ઇક્વિટીના એક સવાલ હતું એ પણ આ 20 વર્ષમાં ખૂબ અસરકારક રીતે એડ્રેસ થયું અને કુમાર અને કન્યા વચ્ચેના જે એનરોલમેન્ટ અને ડ્રોપઆઉટમાં જે તફાવત હતી એ તફાવત પણ લગભગ અત્યારે નહીવત જેવું છે. અને આપ જોઈ શકો કે 1 થી 5માં કન્યાઓના ડ્રોપઆઉટ કુમાર કરતાં ઓછું છે. 2018-19માં શાળા પ્રવેશોત્સવ 2.0ના માધ્યમથી જે લાસ્ટ માઇલ છે, લાસ્ટ માઇલ ઇઝ યુઝ્યુઅલી ધ લોંગેસ્ટ માઇલ, 99% થી 100% સુધી પહોંચાડવા માટેના એક પ્રયાસ શિક્ષણ વિભાગે શરૂ કર્યા. ડેટા આધારિત પ્રયાસ હતો. વર્ષ 2019-20થી યુડાઇસ આધારિત ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ સાથે આરોગ્ય વિભાગના જન્મ નોંધણીના ડેટાને ઇન્ટેગ્રેટ કરવાના પ્રયાસ થયા. ધોરણ 1માં પ્રવેશ માટે યોગ્ય બાળકોના ઓળખવા માટે અને આરોગ્ય વિભાગની સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમના જન્મ નોંધણીના ડેટાને ઉપયોગ કરી નામાંકન કરવામાં આવ્યું. આ વર્ષે પણ 11.8 લાખ બાળકોના નામાંકન થવાનું છે, જે એનરોલમેન્ટ થવાનું છે. એના લાઇન લિસ્ટિંગ નામ જોગ ડિસ્ટ્રિક્ટ વાઇઝ, તાલુક વાઇઝ, ક્લસ્ટર વાઇઝ, વિલેજ વાઇઝ અમે તૈયાર કર્યું છે અને ફિલ્ડ સુધી આપ્યું છે, જેના આગોતરા આયોજન શરૂ છે. અને આપ જ્યારે ફિલ્ડમાં જશો તો આપને પણ આ યાદી ફિલ્ડમાંથી મળશે અને આપ મેળવણું કરીને સુનિશ્ચિત આપ કરી શકો છો. આ 100% સુનિશ્ચિત કરવાના આજે છેલ્લા પ્રયાસના કારણે અગાઉના વર્ષોમાં પણ 100% લગભગ તો થઈ જ ગયા હતા, પણ ડેટાબેઝમાં જે કંઈ ને કંઈ હજુ પણ અપડેશનના બાકી હતા કામગીરી, એ પણ અમે કરી શક્યા. અને 2019માં આપ જોઈ શકો 100% કરતાં ઉપર ગયા. એટલે ગુજરાત ઇઝ એન ઇનમાઇગ્રેટિંગ સ્ટેટ, એટલે 100% કરતાં ઉપર અમે જઈ શક્યા. અને અગાઉના વર્ષોમાં ડેટા એન્ટ્રીમાં બાકી હતા જે રેસિડ્યુઅલ બાળકો, એ પણ ડેટા એન્ટ્રી સુનિશ્ચિત કર્યા. આ પાછળના બીજા કારણ એ છે કે પ્રાઇવેટ સ્કૂલ્સના પણ ફર્સ્ટ સ્ટેન્ડર્ડના એડમિશનના ડેટા એન્ટ્રી લગભગ રિયલ ટાઈમ અમે સુનિશ્ચિત કરાવી રહ્યા છીએ, જેથી કરીને પ્રાઇવેટ સ્કૂલમાં જેટલા એડમિશન થાય એના બાકી જે રેસિડ્યુઅલ છે આ બધા સરકારીમાં આવે, એટલે આ યાદી પરફેક્ટ અત્યારે થઈ જાય છે. પ્રવેશોત્સવ 2.0માં બીજા એક પ્રયાસ કર્યા, એનરોલમેન્ટથી 100% એનરોલમેન્ટથી નિયમિત હાજરી તરફ. કેમ કે નિયમિત હાજરી ના હોય તો ઇટ ઇઝ એ હિડન ડ્રોપઆઉટ, અનરિપોર્ટેડ ડ્રોપઆઉટ. એટલે આ હિડન ડ્રોપઆઉટના વિષયને પણ એડ્રેસ કરવા માટે ઓનલાઈન હાજરીના સિસ્ટમ 2018 નવેમ્બરથી શરૂ કર્યા. NEPમાં આ એક મુખ્ય વિષય તરીકે લેવામાં આવ્યું છે. જૂન 2019થી રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં પણ આજે પહેલા તબક્કામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં શરૂ કર્યા અને જૂન 2019થી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને ખાનગી શાળાઓમાં પણ. અને ખાનગી શાળામાં એટલા માટે કે લગભગ 4.5 લાખ જેટલા બાળકો RTE 12(1)Cમાં સરકારે પ્રાઇવેટ સ્કૂલમાં સ્પોન્સર કર્યા છે અત્યાર સુધી ક્યુમ્યુલેટિવ. એટલે આ લોકોના પણ નિયમિત હાજરી થાય કે નહીં એ સુનિશ્ચિત કરવા માટે પ્રાઇવેટ સ્કૂલ્સમાં પણ અમે ઓનલાઈન હાજરી શરૂ કરી. એના આ વર્ષે અમે આ બાયોમેટ્રિક્સ અને ફેશિયલ રેકગ્નિશન તરફ અમે જઈ રહ્યા છીએ. એક જ વર્ષમાં, અને રેફરન્સ યર ડિસેમ્બર 2019 એટલા માટે રાખું છું 18 અને 19 કે પાછળથી માર્ચ પછી સ્કૂલ્સના ક્લોઝડાઉન આવ્યા. એક વર્ષના અંદર નિયમિત હાજરી એટલે 80% કરતાં વધારે મહિના દરમિયાન હાજરીવાળા બાળકોના પર્સન્ટેજમાં 26% વધારો થયો. એટલે લગભગ 50 લાખ બાળકો પ્રાથમિક શાળાઓમાં ભણે છે, એટલે 13 લાખ કરતાં વધારે બાળકો વધારા નિયમિત થયા. પણ એના સાથે સાથે આપ જોઈ શકો છો કે 0% હાજરી મહિના દરમિયાન કેટલા બાળકોની છે અને એના લાઇન લિસ્ટિંગ અમારા પાસે મળે છે. એટલે એ સામે ચાલીને એ બાળકોને શોધવા માટે કદાચ માઇગ્રેશનના કારણે હોઈ શકે, કદાચ બીજા કારણોના કારણે પણ હોઈ શકે. એટલે એ પણ વિદ્યા સમીક્ષા કેન્દ્રથી પ્રોએક્ટિવલી અમે એડ્રેસ કરી રહ્યા છીએ. 40% કરતાં ઓછા હાજરી હોય તો ઇટ ઇઝ એ પ્રિઝમ્પટિવ યા પોસિબલ
ડ્રોપ આઉટ. એટલે સામે ચાલીને આ નિવારવા માટેના પ્રયાસો પણ અત્યારે કરી રહ્યા છે. શિક્ષકોમાં તાત્કાલિક એના અસર અમને જોવા મળ્યા અને શિક્ષકોમાં પણ ખૂબ હાજરીમાં સુધારો 1 વર્ષના અંદર મળી ગયો. આ વખતે શાળા પ્રવેશોત્સવમાં મુખ્યત્વે રાજ્ય કક્ષાએથી જનાર પદાધિકારીઓ અધિકારીઓને એક તાલુકા ફાળવવાના રહેશે. એમાં એક તાલુકાના ફાળવણીના ઓર્ડર આવશે અને એ આપના કક્ષાએ જિલ્લાના સંકલનમાં તાલુકામાં અનેક ક્લસ્ટર હોય છે. લગભગ આવરેજ એટલે કુલ 250 બ્લોક અંદર લગભગ 3250 જેટલા ક્લસ્ટર્સ છે. એટલે ઓન એન આવરેજ 12 થી 13-14 ક્લસ્ટર એક તાલુકામાં હોય છે. એમાં રેન્ડમલી આપ 3 ક્લસ્ટર પસંદ કરી શકો છો. એન એલિમેન્ટ ઓફ સરપ્રાઇઝ આવે. તમામ શાળાઓમાં આપ ગમે તે શાળામાં મુલાકાત લઈ શકો. એ પ્રમાણે ફિલ્ડના સ્ટાફ, તમામ શાળાના સ્ટાફ તૈયાર રહે એ માટે આ એક જોગવાઈ કરી છે. પહેલા દિવસે કોઈ પણ એક ક્લસ્ટર આપ પસંદ કરો. આ ક્લસ્ટરના 3 શાળાના રૂટ આપ બનાવીને જઈ શકો. બીજા દિવસે બીજા ક્લસ્ટરના 3 સ્કૂલ, ત્રીજા દિવસે ત્રીજા ક્લસ્ટરના 3 સ્કૂલ. 3 સ્કૂલોના ટાઈમિંગ આ પ્રમાણે છે. સવારે 8 થી 9:30 વાગ્યા સુધી પહેલા શાળા, 10 થી 11:30 વાગ્યા સુધી બીજી શાળા અને 12 થી 1:30 વાગ્યા સુધીના ત્રીજી શાળા. પહેલા દિવસે આ પ્રમાણેનું છે. બીજા દિવસે બપોર પછીના 4 થી 5 કલાક દરમિયાન જે તાલુકામાં આપ ગયા છો એ તાલુકાના પૂરી વિગત આપને બીઆરસી એક પ્રેઝન્ટેશનના માધ્યમથી આપને રજૂ કરશે. અને ત્રીજા દિવસે જે છે છેલ્લા દિવસ એમાં સવારથી 8 વાગ્યાથી 1:30 વાગ્યા સુધીના કાર્યક્રમ છે. સ્કૂલના અંદર મિનિટ ટુ મિનિટ કાર્યક્રમમાં પદાધિકારીઓના આગમન પછી દીપ પ્રાગટ્ય, પ્રાર્થના, મહાનુભાવોના સ્વાગત, પ્રવેશોત્સવના કાર્યક્રમ, બાળક દ્વારા વક્તવ્ય, સન્માન, પ્રેરક ઉદ્બોધન, આભાર વિધિ અને શાળા પરિસર મુલાકાત તથા એસએમસી સાથેના બેઠક માટેના વ્યવસ્થા આ વખતે કરી છે. એસએમસીના બેઠક ખૂબ મહત્વની હશે કેમ કે એમાં આપને રિયલ ફીડબેક પેરેન્ટ્સના પણ મળી શકે છે અને ખરેખર મિનિંગફુલ રહે. એટલા માટે આપને પણ વિનંતી કરું છું, કોઈ પણ ફીડબેક અમારા સુધી પહોંચાડવા માટે આપને આગ્રહપૂર્વક વિનંતી કરું છું. બાળકો માટેના વક્તવ્યના 3 મુદ્દાઓ આપ્યા છે. આઝાદીના અમૃત મહોત્સવના મુદ્દા, પાણી બચાવોના મુદ્દા અને પર્યાવરણના એ ચોઈસ શાળા કક્ષાએ આપ્યા છે. શાળા પરિસર મુલાકાત તથા એસએમસી જોડે આપ મુલાકાત જ્યારે કરશો તો શાળામાં બાળકોના નામાંકનની સમીક્ષા, આ સમીક્ષા વખતે ગામમાં અહીંથી જે જન્મના આધારે મોકલેલ ડેટા સાથે આપ કોરિલેટ કરી શકો છો અને જે સ્થળાંતરના અને અન્ય મુદ્દાઓને પણ ધ્યાને રાખીને સિટી વિસ્તાર હોય તો ઇન માઇગ્રેશન હોય, કયા વિસ્તારમાં ઇન માઇગ્રેશનની શક્યતા છે એ પણ આપ ધ્યાને રાખીને શાળા પાસેથી વિગત મેળવી શકો છો. 2020-21ના એકમ કસોટી અને સત્રાંત પરીક્ષાઓના પરિણામોની સમીક્ષા. વિડીયોમાં આ મુદ્દા આવ્યા એટલે હું રિપીટ નથી કરતો. 2018 ઓક્ટોબર-નવેમ્બરથી સત્રાંત પરીક્ષા સેન્ટ્રલાઇઝ્ડ શરૂ કરવાના ધોરણ 3 થી 12ના શરૂ કર્યા. આજે તમામ બાળકોના એક સરખા પ્રશ્નપત્ર, એક સરખા ટાઈમ ટેબલ, મૂલ્યાંકન, ડેટા એન્ટ્રી ઓફ એવરી ચાઇલ્ડ ફોર એવરી સબ્જેક્ટ ફોર એવરી ક્વેશ્ચન એન્ડ આન્સર અમે કરી રહ્યા છીએ. એના કારણે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં 1000 કરોડ કરતાં વધારે ડેટા સેટ્સ છે. એના કારણે અત્યાર સુધી એક બાળક ભૂલ કરે તો બાળકની ભૂલ, પણ એક શાળાના તમામ બાળકો અથવા મહત્તમ બાળકો ભૂલ કરે કોઈ વિષયમાં તો આ શિક્ષકની ભૂલ તરીકે કંઈ ને કંઈ શિક્ષકની પણ ભૂલ હોઈ શકે. અને જ્યારે રાજ્ય કક્ષામાં 80-85% વિદ્યાર્થીઓ કોઈ એક લર્નિંગ આઉટકમમાં ભૂલ કરે તો કંઈક આ ફક્ત બાળકો અને શિક્ષક પૂરતું સીમિત નથી. કંઈક પ્રશ્નમાં ભૂલ હશે અથવા ભણાવવાના રીતમાં ભૂલ હશે, ક્વેશ્ચન પેપરમાં, ટેક્સ્ટબુકમાં ભૂલ હોઈ શકે અથવા સિક્વેન્સિંગમાં. તો અહીંથી પોલિસી લેવલ ઇન્ટરવેન્શન માટે અમને ખૂબ ઉપયોગી ફીડબેક મળે છે. આ પ્રયોગ ફિલ્ડ લેવલમાં કઈ રીતે ચાલે છે આપ મોનિટરિંગ કરી શકો છો. દર શનિવારે એકમ કસોટી પણ આ જ રીતે સેન્ટ્રલાઇઝ લેવામાં આવે છે. એના પુસ્તિકા, એકમ કસોટી પુસ્તિકા દરેક બાળકની છે. આપ રેન્ડમલી કોઈ પણ બાળકના એકમ કસોટીના પુસ્તિકા આપ ચકાસણી કરો તો ત્યાં શાળાના રિયલ કામગીરીના એક્સરે વિઝન આપને મળશે અને આ બાળક સાથે પણ ક્રોસ વેરીફાઈ કરી શકો. કોઈ હાઈ પરફોર્મર બાળક હોય તો બાળકને બોલાવીને આપ
ક્રોસ વેરીફાઈ કરો, ખબર પડશે કે ખરેખર બાળક મેરિટથી આ પરફોર્મ કર્યા છે કે કોઈએ મદદ કરી હોય. તો આ રીતે શાળામાં અને કોઈ બાળકે ભૂલ કરી હોય ખરેખર પુસ્તકમાં અને શિક્ષકે આ શોધવામાં પણ ભૂલ કરી હોય તો એ પણ શિક્ષકના આ કાર્યદક્ષતા બાબતે પણ આપને ફીડબેક મળશે. તો આ રીતે પણ એકમ કસોટી સત્રાંત પરીક્ષાના આપ મૂલ્યાંકન કરી શકો છો. બાળક દીઠ જે 15 કરોડ જેટલા રિપોર્ટ કાર્ડ અત્યાર સુધી આપ્યા છે એ શાળામાં જે બાળકો છે એના રિપોર્ટ કાર્ડના પણ આપ ક્રોસ વેરિફિકેશન કરી શકો છો. એ જ રીતે લર્નિંગ લોસ માટેના સમયદાનના આયોજન માન્ય શિક્ષણ મંત્રીશ્રીના એક વિશેષ પ્રકારના અભિયાન, એમના અપીલને માન આપીને તમામ શિક્ષક સંઘો અને શિક્ષક સમૂહ કોરોના પછીના સમયમાં એટલે સમયદાનના માધ્યમથી આ લર્નિંગ લોસ મિનિમાઇઝ કરવા માટેના એક પ્રયાસ શરૂ કર્યા હતા. એના પણ આપ ફીડબેક લઈ શકો છો. ઉપચારાત્મક અને ગ્રેડ અપ્રોપ્રિએટ લર્નિંગ માટે જી શાળા એપ જે ગુજરાત એડ્યુકેશન ટેકનોલોજીના છે એમાં કેટલા બાળકોએ ડાઉનલોડ કર્યા, કેટલા ઉપયોગ કર્યા એ પણ આપ જોઈ શકો છો. ગુણોત્સવ 2.0માં સ્કૂલ એક્રેડિટેશનની કામગીરી શરૂ કરી. એ સ્કૂલ કયા ગ્રેડમાં છે અને બરોબર એના ગ્રેડિંગ થયા છે કે નહીં એ પણ આપ જોઈ શકો છો. શાળાના ભૌતિક સુવિધાઓની સમીક્ષા, શાળામાં કોરોના કાળમાં થયેલ શિક્ષણ અંગેની વિશિષ્ટ કામગીરીની સમીક્ષા પણ આપ. સિમિલરલી આ તાલુકા ક્લસ્ટર રિવ્યૂના મુદ્દાઓ જે ક્લસ્ટર કક્ષાએ રોજ ક્લસ્ટરના રિવ્યૂ પણ આપના સાથે થશે. CRC આપને ક્લસ્ટરના વિગત આપશે 3 શાળા મુલાકાત થયા પછી, અને બીજા દિવસે જે બ્લોકના સમીક્ષા થશે ત્યારે આ જ મુદ્દાઓના આપ બ્લોક કક્ષાએ પણ સમીક્ષા કરી શકો છો. એક મહત્ત્વની વાત એ છે કે દર વર્ષે શિક્ષણ વિભાગ લગભગ 3,000-3,500 જેટલા ઓરડાઓ બને છે, કેમ કે આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. જૂના ઓરડા જર્જરિત થતા જાય છે, કેમ કે લગભગ 2.5 લાખ જેટલા કુલ ઓરડાઓ છે ગુજરાતમાં શાળાઓમાં. એટલે દર વર્ષે ઓન એન એવરેજ 3,000-3,500 જર્જરિત થાય છે અને નવા બનાવવાનું કામગીરી થાય છે. આ વખતે લગભગ 21,000 જેટલા ઓરડાઓ બને છે અને એના ટેન્ડરિંગની પ્રક્રિયા ફાઇનલ સ્ટેજમાં છે, એટલે ટેન્ડર ફ્લોટ થયા છે. તો આ પણ શાળામાં જે પ્લાનિંગ થયા છે બરાબર થયા છે, मैदानना प्रोपर यूज थया छे। वर्टिकल हवे पछी बधा G+2 ना प्लानिंग अमे एनकरेज करीए छीए जेथी शाळाना मैदानना जग्या रोकाई न जाए ए प्रमाणे प्लानिंग बराबर थया छे। ए पण आपना कक्षाए आप मोनिटरिंग करी शको छो। आगळનું આનું કાર્ય એટલે ફોલોઅપના નામાંકનમાં રહી ગયેલા બાળકોનું સતત ફોલોઅપ કરવું, વિદ્યાર્થીઓના 100% હાજરી રહે, એટલે ભવિષ્યમાં પણ આ સતત સાતત્યપૂર્ણ કામગીરી માટે આપના કક્ષાએ આ શાળાઓના અથવા આ ક્લસ્ટરના ફોલોઅપ રિવ્યૂ પણ આપ કરી શકો। એના શિક્ષણ વિભાગ આપને તમામ ડેટા ઓન એ કોન્કરન્ટ બેસિસ ભવિષ્યમાં પણ 2 મહિના 6 મહિના પછી પણ આપને आपे जे मुलाकात लीधेल शाळामां शुं प्रगति थई, आपना सूचनाओना शुं अमलवारी थई, एना फॉलोअप माटे विद्या समीक्षा केन्द्रमांथी अने शिक्षण विभाग आपने पूरी आपना પડખે रहीने आपने मदद करशे अने अमने मदद करवा माटे आपने मदद करशे। आप सौ महानुभावोने आग्रहपूर्वक विनंती कि आ कार्यक्रममां आपना कंई पण विषय ध्यान पर आवे तो अमारा सुधी फीडबेक माटे आग्रहपूर्वक विनंती। खूब खूब आभार। थैंक यू। आभार माननीय सचिव साहेब श्री प्राथमिक અને માધ્યમિક શિક્ષણ। અને હવે સર ખાલી જાણકારી માટે કે કેટલીક વાતો આવતી હોય છે ત્યારે છેલ્લા 5 વર્ષમાં 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ એ આપણી સરકારી સ્કૂલમાં બીજેથી દાખલ થયા છે। ખાલી આપની જાણકારી માટે। બીજું લર્નિંગ લોસની જે વાત થઈ એમાં મને એવું લાગે છે કે આપણે બધા જઈએ છીએ ત્યારે શિક્ષકોને મોટિવેટ કરીને, સાચા અર્થમાં સૌથી મોટું નુકસાન જો કોઈને કોરોનામાં થયું હોય તો શિક્ષણ વિભાગમાં થયું છે, દેખાય નહીં એવું થયું છે। તો જે વિદ્યાર્થીઓને એકચ્યુઅલ જ્યાંથી ચૂક્યા છે બાળક છે એને આઈડેન્ટિફાઈ કરીને શિક્ષકો આખા ક્લાસને ન બોલાવે, ઘણી વખત અમે સૂચન કર્યું હોય તો આખા ક્લાસને બોલાવીને એને અપગ્રેડ કરવાનો પ્રયાસ કરે, પણ આઈડેન્ટિફાઈ કરીને એ જ્યાંથી ગુમાવ્યું છે ત્યાંથી વધારે સંવિધાન આપવા માટે શિક્ષકો તૈયાર થયા છે। પણ આ બધા સિનિયર લોકો જાઓ છો તો એ મોટિવેટ થાય અને સાચતમાં એ વિદ્યાર્થીઓ બહાર નીકળે એવો પણ પ્રયાસ આપણે કરવો જોઈએ। આભાર સર। અને હવે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની બ્રીફિંગ મિટિંગમાં તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએથી પણ ઉપસ્થિત અધિકારીગણ, પદાધિકારીગણ અને અત્રે પણ ઉપસ્થિત સૌને
પ્રેરક માર્ગદર્શન આપવા માટે વિનંતી કરીએ માનનીય મુખ્યમંત્રી સાહેબ. વર્ષ 2022-23ના કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આયોજન હેતુ આજની બ્રીફિંગ મિટિંગમાં મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, શ્રી કીર્તિસિંહ વાઘેલા, મંત્રી પરિષદના મારા સૌ સાથી મંત્રીશ્રીઓ, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, સચિવ શ્રી વિનોદ રાવ, સૌ અધિકારીશ્રીઓ, પ્રેસ મીડિયા તો છે નહીં ને, પણ આ માન્ય નરેન્દ્રભાઈએ એક શિક્ષણ ક્ષેત્રે પાયો મજબૂત કરવાનું કામ જે શરૂ કર્યું અને એનું આજે પરિણામ આપણને દેખાયું છે. અને એ પરિણામ જોયા પછી એ પાછું જ્યારે આવી કોરોના જેવી મહામારી વચમાં આવી ગઈ હોય અને એ મુશ્કેલીમાંથી આપણે બહાર નીકળીને ફરીથી પાછું આગળ તો વધવાનું જ છે. એવા સંજોગોમાં આપણે બધા જ 3 દિવસનો આ કાર્યક્રમ જવાના અને જઈને પાછા આવી જઈએ આપણે. અને આપણે ગયેલા છીએ જે જગ્યાએ ગયા છીએ, જેના માટે ગયા છીએ, જે હેતુથી ગયા છીએ, એ હેતુ પાર પાડવાની વાત છે મેઇન તો. બાકી તો પ્રવેશોત્સવની બ્રીફિંગ ને આપણે દર વખતે આપણે કરતા આવ્યા છીએ ને કરતા રહીએ છીએ. પણ આ વખતે એનું જરા વધારે એટલા માટે કે ભાઈ 2 વર્ષથી જે કોરોના કાળના હિસાબે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી છે, તો ક્યાંક શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોને પણ ક્યાંક મુશ્કેલી પડી છે. તો એ બધી મુશ્કેલીઓમાંથી બહાર કેવી રીતે નીકળાય અને એ લોકો ક્યાંક ગૂંચાતા હોય તે બધું જ વિગત આપના દ્વારા અમારા સુધી પહોંચે, જેથી કરીને એની અંદર મદદરૂપ થઈ અને જે માન્ય નરેન્દ્રભાઈએ શિક્ષણ કેવી રીતે મજબૂત થાય એનું શરૂઆતથી અત્યાર સુધી આપણી પાસે ઘણા બધા ડેટા છે. ડ્રોપ આઉટ રેશિયો આપણે ઘટાડ્યો છે, આપણી શાળાઓની જે ઇમેજ છે એ ઇમેજ સુધારી છે કે ભાઈ પહેલાં શિક્ષણ જે પ્રાથમિક શિક્ષણ તો કે ભાઈ એની અંદર શિક્ષકો શું કરતા, કેવી રીતે કામ કરતા, એ બધું આપણને ખબર હતી. એની અંદરથી બહાર નીકળીને આજે કોઈ પણ વિદ્યાર્થી ઘરે 1 દિવસ રહે તો બીજા દિવસે તો શિક્ષક આજે એના ઘરે સુધી પહોંચતો થઈ ગયો છે કે ભાઈ શિક્ષક એના ઘરે જઈને પૂછે છે કે ભાઈ આ તમે કેમ નથી આવતો, બીમારીના હિસાબે કે બીજા કોઈ કારણથી. ઘણા બધા એવા ઇન્સિડન્ટ્સ તમારી પાસે આવ્યા છે, અમારી પાસે આવેલા છે કે મા બાપ બંને જણા ધંધા રોજગારે જતા રહે તો નાનો 2 બાળક હોય તો મોટું બાળક નાના બાળકને રાખવા માટે ઘરે રહી જાય. આવા કિસ્સા આપણને જોવા મળ્યા છે. હું એક વખત આ બાજુ ડીસા બાજુ છેક રાજસ્થાનની બોર્ડર ઉપર એક શાળામાં ગયો હતો. ત્યાં આગળ આપણે નહેર એટલે નર્મદાનું પાણી છેક સુધી પહોંચાડેલું. હવે ત્યાં આગળ પાણી પહોંચાડ્યું, એ લોકોને ખેતી સારી થવા માંડી અને ખેતી સારી થવા માંડી તો કે છોકરાઓને ઉપાડીને ત્યાં ખેતી લગાડી દીધા.
એટલે ઘણી વખતે સમજણ ના સમજણ આપણી સમજણ એટલે દરેક પરિસ્થિતિ સારી પરિસ્થિતિમાંય ઘણી વખતે આવું થાય એમ કે ભાઈ એ લોકોને સારું થવા માંડ્યું તો એમાં પણ એ લોકો એમના છોકરાઓને ભણાવવાનું બંધ કર્યું. એટલે આ બધી પરિસ્થિતિ આપણે જોઈ ને આની અંદરથી વધુ ને વધુ શિક્ષણ. હમણાં ક્યાંક હું વાંચતો હતો કે ભાઈ તમારે 1 વર્ષ સુખી થવું હોય તો અનાજ ઉગાડો, 10 વર્ષ સુખી થવું હોય તો આંબો ઉગાડો, અને જિંદગીભર સુખી રહેવું હોય તો શિક્ષણ મેળવો. એટલે આ દરેક જગ્યાએ છે, પણ એનો ઉપયોગ દરેક જગ્યાએ દરેક સ્ટેજે સમજવું અને ઘરની પરિસ્થિતિની અંદરથી બહાર નીકળવું. આપણે કહીએ છીએ ને કે ભાઈ સલાહ આલવી, અહીંયા આગળ ઊભા હું બધું કહું, પણ ત્યાં કરવું મુશ્કેલ હોય. પણ દરેકની પરિસ્થિતિ હોય, પણ એને ધીમે ધીમે આપણી જવાબદારી છે ને આપણે એમાંથી બધાને બહાર કાઢવા છે. સારું થઈ રહ્યું છે, સારું કરી રહ્યા છીએ. ક્યાંક ને ક્યાંક હમણાં અહીંયા કીધું કે ભાઈ ઓરડાઓ બતાડો કે ભાઈ આ પોપડા પડતા હોય એવી ક્યાંક બૂમ આવતી હોય તો આપણે આટલી બધી રાહ જોવાની શિક્ષણ ખાતામાં હું તો કહું છું કે કોઈએ જરૂર દેખાતી નથી. કારણ કે આપણે આટલા બધી નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરતા જઈએ છીએ, કરોડો રૂપિયા આપણે આપીએ છીએ, વાપરીએ છીએ, અને ક્યાંક ને ક્યાંક શિક્ષણ ક્ષેત્રે આ છોકરાઓના ભવિષ્ય માટે ક્યાંક સ્કૂલ માટે ઓરડાની જે આજે અહીંયાથી કીધું કે ભાઈ કેટલા ઓરડા બનાવી, 21,000 ઓરડા બનાવી રહ્યા છે નવા. 21,000 નવા ઓરડા બનાવી રહ્યા છે એ વાત વ્યાજબી, પણ દર વર્ષે 3,000 ઓરડાઓ આપણને જે જર્જરિત થાય છે અને એ ક્યાંક ભેગા ના થઈ જાય કે ભાઈ 3,000 ઓરડા આપણે દર વર્ષે ભેગા કરતાં આપણે 3 વર્ષ સામટા મોટા કરીશું એવું પણ ના થઈ જાય, એ પણ આપણે જોવું છે. અને જેટલી જરૂરિયાત જ્યારે હોય ત્યારે ધ્યાન ઉપર આવશે તો આપણી તૈયારી છે કે ભાઈ શિક્ષણ ક્ષેત્રે કોઈને તકલીફ ના પડે અને આપણે ઓરડા બનાવી દેવા જોઈએ. એના માટેની પણ એક સિસ્ટમ બનાવવી જોઈએ. કારણ કે શિક્ષણ ક્ષેત્રે કદાચ મને એવું બી ખબર છે કે ફાઇનાન્શિયલી એ લોકો પાસે એવા પૈસા હોતા નથી કે કદાચ રિપેર પણ કરાવી શકે. એટલે ક્યાંક ને ક્યાંક શિક્ષક પ્રિન્સિપલ પોતે પોતાનો ઉત્સાહ બતાડી અને ક્યાંક કરાવતા હોય છે કે ભાઈ વાલી કોઈ મજબૂત હોય તો એની પાસેથી એ કામ કરાવી લેતા હોય ઘણા શિક્ષકને, ઘણા શિક્ષકો ના એ પણ કરાવે. પણ આપણે સરકાર તરફથી પણ તૈયારી છે કે ભાઈ કોઈ પણ વસ્તુ આ ધ્યાન ઉપર આવશે કે ભાઈ વિનોદ રાવ છે તો એમની પાસે ધ્યાન ઉપર મૂકો તો તરત ને તરત એ જે ધ્યાન ઉપર મૂક્યા પછી એની જરૂરિયાત કેટલી છે કે તાત્કાલિક કરવાની જરૂર હશે તો અમે એ જ વર્ષે એ ઓરડો બનાવી દઈશું. એની અમારી અહીંયાથી ખાતરી તમને, પણ અમારા સુધી પહોંચવું જરૂરી છે પહેલાં તો. એટલે શિક્ષણ ક્ષેત્રે કામ કર્યા પછી ક્યાંક ને ક્યાંક અમારે આ વખતે ધ્યાન ઉપર આવ્યું હતું કે ભાઈ અમુક ગામ કે પેલા નીચે કોઝવે નીચે હોય એટલે વરસાદ પડે એટલે આખું ગામ છૂટું જ પડી જાય. એ પછી વિદ્યાર્થીઓ પેલા લાકડા ઉપરથી જતા હોય કાં તો પાળે જતા હોય ને એવું ક્યાંક ને ક્યાંક જોવા મળે. હવે આટલા બધામાં આટલું બધું કામ કરીએ, આટલા બ્રિજો નવા બનાવીએ, આટલા રોડ નવા બનાવીએ અને એમાં આવું પછી ચોમાસામાં જોવા મળે તો આપણા માટે વ્યાજબી કેટલું. એટલે એ બધું જ આ વખતે થોડું ધ્યાન રાખીને કીધું છે કે ભાઈ આ બધા જ ગામો જ્યાં આવી તકલીફ પડતી હોય તો એ તકલીફ પણ દૂર કરવાની. અહીંયાથી આજે લાગતા નથી પૂર્ણેશભાઈ, એટલે આ તો ભાઈ હવે ધ્યાન ઉપર આવ્યું એટલે બૂમ પાડી. એટલે પૂર્ણેશભાઈને કીધું છે કે ભાઈ એ પણ ધ્યાન રાખીને એનું મેં અંદર કામ કરી રહ્યા છે. અને આપણે કીધું એમ કે ભાઈ જો મજબૂત ગુજરાત આજે માન્ય નરેન્દ્રભાઈનું ગ્રોથ એન્જિન અને એ ગ્રોથ એન્જિન જે સ્પીડે ચાલી રહ્યા છે એ સ્પીડને આપણે હજુ વધારે મજબૂતાઈથી આગળ વધારવું હશે તો આપણે શિક્ષણ અને શિક્ષણ ક્ષેત્રે જે પણ આપણે બધાથી જે થઈ શકે જેટલું વધારે કામ એની અંદર થઈ શકે એ આપણને બધાને ખબર છે કે ધાર્મિક રીતે પણ સૌથી મોટું દાન એ વિદ્યાદાન છે. એટલે આપણે પણ
આપણે તૈયાર થઈ ગયા છે એટલે હવે બીજા કોઈને તૈયાર કરવાની જવાબદારી પણ આપણી છે એમ સમજી અને આ શાળા પ્રવેશોનું જે હેતુથી આપણે આ કરી રહ્યા છે માન્ય નરેન્દ્રભાઈના દિશાદર્શનમાં એ આપણે વધારે મજબૂતાઈથી 3 દિવસ પૂરેપૂરો સમય જે કામ માટે જઈ રહ્યા છે, જે હેતુ માટે જઈ રહ્યા છે એની અંદર ફાળવીશું અને આપણે દરેકે દરેક સ્કૂલનો ફીડબેક આપણે અહીંયા આગળ પહોંચતો કરીએ, જેથી કરીને ક્યાંક ને ક્યાંક સુધારાની જરૂર હોય તે સુધારા ઝડપથી થાય અને આપણે સૌ સાથે મળી અને આ પ્રવેશોત્સવ ખૂબ સારી રીતે છોકરાઓને અને શિક્ષકો બંનેને મોટિવેટ કરીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય કરવી. આભાર માનનીય મુખ્યમંત્રી સાહેબ. અને હવે આભાર દર્શન માટે નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ સાહેબને વિનંતી કરું કે તેઓ આભાર દર્શન કરે. આભાર દર્શન બાદ રાષ્ટ્રગાન કરીશું. સૌને નમસ્કાર. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2022ની બ્રીફિંગ મિટિંગમાં આપણા સૌને માર્ગદર્શન અને પ્રેરણા આપવા માટે પોતાનો કિંમતી સમય આપી અને માન્ય મુખ્યમંત્રી શ્રી વધાર્યા છે. એમનો શિક્ષણ વિભાગ વતી આભાર માનું છું. જેમના નેતૃત્વમાં શિક્ષણ વિભાગ કાર્યરત છે એવા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબનો આભાર. મંચ ઉપર ઉપસ્થિત માન્ય શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ, શ્રી કીર્તિસિંહજી વાઘેલા સાહેબ અને આ કાર્યક્રમમાં પોતાનો કિંમતી સમય આપીને પધારેલા સર્વે મંત્રી પરિષદના સૌ મંત્રીશ્રીઓ, માન્ય મુખ્ય સચિવશ્રી, અહીંયા ઉપસ્થિત સૌ સિનિયર અધિકારીશ્રીઓ, જિલ્લા કક્ષાએ કાર્યક્રમ નિહાળી રહેલા સૌ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, સર્વેનો શિક્ષણ વિભાગ વતી આભાર માનું છું. આપને જે જિલ્લો અને તાલુકો ફાળવવામાં આવેલો છે એ માટેના જે હુકમો છે એ આજે શિક્ષણ વિભાગ તરફથી આપને મળી જશે. પ્રવેશોત્સવમાં આપે જે કંઈ કામગીરી કરવાની છે એની વિગતો પણ આપને જે કીટ જિલ્લા કક્ષાએથી પહોંચાડવામાં આવશે એની સાથે આપને પ્રાપ્ત થશે. આ કાર્યક્રમમાં આપણે જે ઉપસ્થિત રહ્યા છીએ એનું જે કારણ છે એ બાળકનો શાળા પ્રવેશ એ તેના જીવનમાં દીપ પ્રગટાવવા સમાન છે. આવો સાથે મળી જ્ઞાનનો દીપક પ્રગટાવીએ. પુનઃ સૌનો આભાર. હવે સૌને વિનંતી કરીશું કે આપણે દરેક પોતાના સ્થાને ઊભા થઈશું. સાવધાની સ્થિતિમાં. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात शुभ नामे जागे जय 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 हे. સૌનો આભાર.